અહીંયા તમારું બધું હકેલીને સોફે બે હાલો મારે વાળવું છે. એટલે પણ તમે ઘરે શાંતિથી કામ નથી કરવા દેતા. તમને ખબર છે અમારે કેટલું પ્રેશર હોય. નોકરી કરો તો ખબર પડે. તમારે શું કામ હોય ઘરે ગમે ત્યારે વાળ લેવાય. કોઈક દી નોકરી કરો ને તો ખબર પડે કે કેમ થાય બધું. कंट्रोल मजनू। अब तू गया देख, तेरी औकात मैं दिखाता हूँ तुझे। કાન બે હવાર માં તેર જણ ગાડી કઈ બાજુ ઉપડી? મને નોકરી મળી ગઈ છે, હું નોકરીએ જાઉં છું. આજ મારો પહેલો દિવસ છે. હવે તું નોકરીએ જાય તો ઘરનું છોકરાનું મારું ધ્યાન કોણ રાખશે? એની ચિંતા તમે કરો માં. હવાર કામવાળી આવશે, 3 ટાઈમ રાંધી દે, આપણા છોકરાઓને હાસવશે ને એનો પગાર છે 5000 રૂપિયા. એના પછી બીજી કામવાળી આવશે, એ આપણા ઘરના કચરા, પોતા, વાસણ, કપડા બધુંય કરી દે અને એનો પગાર છે 3000 રૂપિયા. પણ મારે વાત તો સાંભળ. અને સાંભળો, છોકરાને લેવા મૂકવાનું મેં વાને બંધાઈ દીધું છે અને એની ફી છે 2000 રૂપિયા. એટલે મહિને થયા ટોટલ 10000 રૂપિયા. તૈયાર રાખજો. અરે વાલી તારે ક્યાંય જવાની જરૂર નથી બકા. મને ખબર જ નથી તું ઘરમાં રહીને એટલા રૂપિયા બચાવે છે. હે તારે કાંઈ કરવાની જરૂર નથી. તું ઘરમાં શાંતિથી રહે અને રાજ કર્યો. જા अब आए ना लाइन पे बच गया साला। આ એટલા બધા હું ઊંડા વિચારમાં ખોવાણા છે. એટલે એ વિચારું છું કાલ સાંજે આપણે દેહમાં હતા. આ રોંઢે જો આપણે અહીં પાછું સુરત પહોંચી ગયા. આપણે દેહમાં ગયા એવું લાગતું જ નતું. આપણે દેહમાં ગયા હતા. દેહમાં ગયા હોય એવું ક્યાં જ લાગે? ખાલી 2 દી રોકાણા એમાં. ક્યાં 2 દી રોકાણા? ગયા રવિવારે દેહમાં ગયા હતા ને આ રવિવાર પાછા આવ્યા. અઠવાડિયું જ રોકાણા આવે. માર બાઈને તો 2 દી જ રોકાણા ને. ઈ તારી બાઈ હારું 2 દી રોકાણા. કેમ? હું કેમ? જમાઈ 2 દી આવે તો મહેમાન ગતિ કરવાની હોય કે તો ત્યાં ગયા તો જમાઈ આ રિપેરિંગ કરી દો, બત્તી રિપેરિંગ કરી દો, ઓલું બ્લેન્ડર રિપેરિંગ કરી દો, ઇસ્ત્રી રિપેરિંગ કરી દો. હું રિપેરિંગ કરવાનું છું. એમાં હું વાંધો? તમને રિપેર કરતા આવડે છે દીધું. એમાં 2-3 વસ્તુ રિપેર કરીમાં શું કહેવાનું? હાલો વાંધો નહીં. 2-3 વસ્તુ મેં રિપેરિંગ કરી દીધી એનો વાંધો નહીં. તો મારી એક વસ્તુ એને રિપેરિંગ કરી દીધી. બોલવામાં ધ્યાન રાખજો. તમારે તેના પગ પૂજવા જોઈએ. હારું કેવાય એને તમારે ભેગી પાછી મને મોકલી. નકર કાઢે તે એકલા ધોયાલ મુળાન છે. અરે પગ તો મારા પૂજવા જોઈએ કે હું તને પાછી મારે ભેગી લઈને આવ્યો. આ ગધાને રસ્કો ન હોય. લેવા લાભ પાય સબનું મુહૂર્ત થઈ ગયું. रोम रोम भाइयों। લે લી તારું માથું નથી ઉતરું? ના ના 2 દી થયા તું માથું લઈને બેઠી જો. કાલે કહેતી હતી ને આજે તું પાટો બાંધીને માથું પકડીને બેઠી જો. બહુ દુખે છે. લે આ લે એક કામ કર્યું પેલા હું ડોક્ટરને ફોન કરું છું. आप भी ठीक करके देता हूँ। હા હલો ડોક્ટર સાહેબ. આ મેં ફોન એટલે કર્યો તો મારી ઘરવાળીને 3 દી થયા માથું દુખે છે. હજી કાંઈ ઉતરું નથી. તમે કામ કરો એના લેતા આવો. આપણે એનો એમઆરઆઈ કરાવી નાખીએ. હા એટલે જે હશે ને બધી ખબર પડી જાય. હા તો એમઆરઆઈ કરાવી નાખીએ આપણે. હા તો તમે આવી જાવ. હા તો સારું હાલો તો હું એને ચેકઅપ માટે લેતો આવું હમણાં. હા એ ઊભી થાય ને જા તું તૈયાર થા જા. ડોક્ટરે કીધું છે રિપોર્ટ કરાવવા પડશે તો હાલ તારા રિપોર્ટ કરાવતા આવી. કેવો રિપોર્ટ? હવે ડોક્ટરે કીધું છે કે એમઆરઆઈ જેવું કઈક રિપોર્ટ કરવાનો છે તો હાલ ઝડપથી તૈયાર થઈ જાય. એમઆરઆઈ કરાવવાનો તો ખર્ચો વધારે થતો હશે ને કા? એમઆરઆઈ કરવાનો કદાચ 7-8 હજાર નો ખર્ચો તો થતો જ હશે ને. અને દવાઈ લાવવી જોઈએ ને. હા તો દવા તો લેવી જ પડે ને. એમને થોડું કઈ સારું થાય. ઓહો તો આમનું નહીં 12-13 હજાર નો ખર્ચો પાકો. અને ડોક્ટરે તપાસ કરવાની ફી લે ને કા? ના ના એ તો મારા માસીનો છોકરો છે. એ થોડો કઈ ફી લે. કઈ મફત બેઠા હોય. ડોક્ટર ની ફી તો હોય જ નહીં. ડોક્ટર કેટલાક લે તપાસ કરવાની? 1000 રૂપિયા હશે. તો બધું થઈને 14-15 હજાર તો પાકા ને. અરે શરીર કરતા કઈ પૈસા કિંમતી છે. જે ખર્ચો થવાનો છે થવાનો જ છે. બરાબર તું હાલ ઝડપથી તૈયાર થઈ જા. આપણે રિપોર્ટ કરાવતા ચાલ. એ સાંભળો ને, હું એક કામ કરો ને, તમે 15000 રૂપિયા મને આપી દે ને મારું માથું ઓટોમેટિક ઉતરી જાય. એટલે એ કઈ રીતે વળી? એમાં એવું છે ને, મારી બેનપણી કાલે ઇમિટેશન માંથી ડાયમંડ નો એક સેટ લઈ આવી 14000 નો. તો એને ફોટો મોકલો ને ત્યારથી મારું માથું દુખે છે. એ તમે 15000 રૂપિયા આપો ને તો હું મંગાવી લઉં તો મારું માથું ઓટોમેટિક દૂર થઈ જાય. मारो तो खोपड़ी तो साले का मार दे। 2 hours later. तो कौन था यू? मैं क्या था यू? गया कहाँ? ये क्या है?
આય હું તમને શું કહું, આ વખતે આપણે છે ને હોળીમાં બહાર જ વહી જવું છે. હવારથી છે ને છોકરાઓ બધા રંગ ઉડાડવાનું ચાલુ કરી દે તો આખું ઘર ભરી મૂકશે. આ તો કચરા પોતા જે કરવાનું હોય કરી નાખવાનું હોય, હાવડો મારી દેવાનો. બહાર જવા માટે આવા બાના નો કાઢવાના હોય. એમ પાણી પીએ મારે. હા હાલો અશોક, આ વખતે છે ને તમે બધા હોળી ધૂળેટીમાં અહીંયા જ આવી જઈજો. આપણે અહીંયા જ મજા કરવાની, તમે ક્યાંય બહાર નથી જવાના. હા હારું હારું. હેલ્મેટ લઈ તો. એ હા હા સેજલબેન, એ તમે બધા છે ને હોળી ધૂળેટીમાં અહીંયા જ આવી જઈજો. આપણે અહીંયા જ કરવાની છે હોળી ધૂળેટી, બધી મજા અહીંયા જ કરવાની છે. અમારે ક્યાંય બહાર નથી જવાનું. હા અને ઓલા બાજુવાળા ભાવિકાબેન ને લેતા આવજો. હા છોકરાઓને હોતે ને. હા ના 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 ના, એ રંગ ને પિચકારી ને બધું આપણે અહીંયા લઈ લેવું, કાઈ લેતા નથી, તમે આવી જઈજો. હા હા ઓકે ઓકે. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? હા હાલો મમ્મી, એ આ વખતે હોળી ધૂળેટીમાં તમે અહીંયા આવી જઈજો. અમે ક્યાંય બહાર નથી જવાનું. હા એ ટિકિટ બિકિટમાં કઈ માથાકૂટ કરો માં, એ તમારે જમાઈ લખાઈ દે. તમારે ખાલી આવી જવાનું છે બસ. હા આવું તું હવાની બધાને ફોન કરે છે. અહીંયા હું કુંભ મેળો કરવાનો છે આપણે. આ તું બધાને ના પાડ દે, આપણે અહીંયા નહીં હોય, આપણે બહાર જવાનું છે. તમે તો મને કીધું તું ક્યાંય જવાનું નથી બહાર. ના ના, એ મેં બધું પ્લાનિંગ કર્યો છે આખો દી બેન. આપણે અહીંયા હોળી પર રહેવાનું જ નથી, આપણે બહાર જવાનું છે. તો બધા ના પાડ દે બસ. હા એવું ના પાડ દે તો પેકિંગ કરી લો. આ તું પેકિંગ કરી જે કરી પેલું તું આ બધા ના પાડી દે. હા એવું ના પાડી દે ને, પણ પેકિંગ કરતી એ બધા પેકિંગ કરી લે, તું ના પાડ દે પેલા તું. હું પેકિંગ કરતી કરતી ના ના પાડી દે. પાડ દે. ના પાડ દે, તું ના પાડ દે, તું ના પાડ દે, તું ના પાડ દે. હાલો એ શું કરો છો બાપ દીકરો? તમારા કરતા તો બાયું હારી, એટલી બધી વાર લાગે તૈયાર થવામાં. આઈ સી બાપા, હું રાડ્યું નાખશો. હા ભાઈ કેમ ગયો? હા બોલ. હે ભગવાન, આ હું છે બધું? તમે હું પહેરીને આવ્યા છો? લુગડા પહેર્યા છે. હું પહેરું એટલે એટલે હા આમ તમે આવું પહેરીને આવવાના છો? હા ત્યાંમાં હું વાંધો છે? જાવ પહેરીને આવો ને તો મારે થાવ તમારે ભેગું. જાવ હારા કપડા પહેરી આવો. હારા કપડા છે, તને ખબર પડે ફેશન માં? અત્યારે ઓલો ઇન્સ્ટાગ્રામ માં કાલુ બુટીક છે ને, આવા કપડા પહેરી આમ કરી કરીને કેટલા 200-300 મિલિયન વ્યૂ લાવે છે ને, 5.5 મિલિયન તો ફોલોવર કરી લીધા ખાલી 100 વિડીયોમાં. તને ખબર પડે પેલા? અને ફેશન જ કહેવાય. હું કેવું બેટા? હા મમ્મી સાચી વાત છે, આને બોલ્ડ કહેવાય, બોલ્ડ. એ બોલ્ડ વાળી તમે બે ફાટેલા ઢોલ જેવા લાગો છો. જાવ પહેરીને આવો ને તો મારે થાવ તમારે ભેગું. જાવ હારા કપડા પહેરી આવો. હવે આ હારા કપડા છે, આને સ્ટાઇલિશ કપડા કહેવાય. તને ખબર પડે છે? હવે સ્ટાઇલિશ વાળી આને સ્ટાઇલિશ કપડા નો કહેવાય. સ્ટાઇલિશ કેને કહેવાય ને એ હાલો હું તમને બતાવું. क्या बात कर रहे रे बाबा? गाड़ी स्टार्ट कर. ઓય ક્યાં જાવ છો? આવું હમણાં બહાર જાઉં છું. अच्छा. નહીં લીધું ને તમે? અને આગળ કેમ કે નથી નાયો તો ફરાને નવરાવે છે. એક કામ કરું, ખોટું કીધું. હા નાઈ લીધું. હા હારું, તો તમે બહાર જાઓ ને પેલા મંદિર સાફ કરતા જાઓ. નાયા વગર મંદિર કેમ સાફ કરું? હવે આને વગર કીધે હાચું કેવું જોઈએ? હું નાયો નથી. હે આ એમનું ગાભા ચડાઈ લીધા? કે નાતા જાવ તમારા કરતા તો ઢોરે હારા હોય. એ હવે ક્યાં જાવ છો? એક કામ કરો, નાયા નથી ને તમે? સંડાસ બાથરૂમ ધોતા જાઓ. બે માંથી એક કામ તો કરવું જ પડશે હો. અને બે નો કરવું હોય તો? अबे साले. તો આપણે વચ્ચેનો રસ્તો અપનાવવાનો. હાલો આ ગ્લાસ છે, આ બોલ છે ને આ ડબ્બો. હવે ચેલેન્જ એ છે કે આ ડબ્બા વડે આ બોલ ને આ ગ્લાસ માં નાખવાનો છે. ठीक है. પણ ધ્યાન એ રાખવાનું છે કે આ ડબ્બાને સીધું નથી કરવાનું. આ મૂંધે ઊંધું જ આ બોલ ને આ ગ્લાસ માં નાખવાનું. એમ કઈ રીતે થાય? આ હું તો હાલે આમ કેમ જાય આ કોઈ દી? અરે ઈ જ તો ચેલેન્જ છે. અને બીજી કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો, આ ડબ્બાનો જ ઉપયોગ કરવાનો. એટલે આમ કેમ આમ જાય? આમ નથી આવતું. એ જાય નહીતર સંડાસ બાથરૂમ સાફ કરતા જાઓ પછી જાઓ. ટ્રાય કરવું. બીજો કાંઈ ઉપયોગ કરવાનો નથી. પણ આમ આવે જ નહીં. આ સીધો કરો તો નથી આવતો. ઊંધો ક્યાંથી જાય? આવે છે એને ચેલેન્જ કહેવાય. તું કરીને બતાય. તારા જ નહીં થયું ને તો સંડાસ બાથરૂમ તને સાફ કરાવ્યું. હા. આ કઈ રાલ માનત કરું કઈ. अब देख तू. अब देख આ तू. ડબ્બુ આ બોલ આમ કરવાનું. अब तू गया बेटा. अब तू गया देख. तेरी औकात मैं दिखाता हूँ तुझे. આ ફેરવવાનું કેવાય ને તારે. ઈ લે તમારા મગજ વપરાય ને, બુદ્ધિ નથી. આ સંડાસ બાથરૂમ સાફ કરી નાખજો અને પછી જઈજો.
लेकिन ये साला कर क्या रहा है यहाँ पे